હોજરીમાં કેન્સરની ગાંઠ માટે ત્યાં અમદાવાદ HCGમાં ઓપરેશન પછી અહીંયા ગૌતમ સાહેબને ત્યાં માઇલ્ડ કિમોથેરાપીના ડોઝ ચાલુ કર્યા અને 80 વર્ષની એજમાં અત્યારે સ્ટેબલ છે અને સારી છે પોતાની તબિયત. શાશ્વતમાં અમે જે ટ્રીટમેન્ટ કરી એમાં સ્ટાફ તરફથી અમને બધી સારવાર સરસ રીતે. મારા મધર શારદાબેન પોપટભાઈ કરડાણી, એમને 10મા મહિનામાં 2022માં ઓપરેટ કર્યું હતું હોજરીમાં કેન્સરની ગાંઠ માટે. ત્યાં અમદાવાદ HCGમાં ઓપરેશન પછી અહીંયા ગૌતમ સાહેબને ત્યાં માઇલ્ડ કિમોથેરાપીના ડોઝ ચાલુ કર્યા અને પછી સાથે સાથે ઇમ્યુનોથેરાપીના સાયકલ પ્રમાણે ડોઝ આપ્યા હતા. આપણે 4 ડોઝ આપ્યા અને એમાં એમને ઘણો સારો રિઝલ્ટ આવ્યું અને 80 વર્ષની એજમાં અત્યારે સ્ટેબલ છે અને સારી છે પોતાની તબિયત. બહુ સરસ નેચરના છે અને એના વિષયનું ઊંડું જ્ઞાન ધરાવે છે અને પેશન્ટને એકદમ ભલમનસાઈથી બધું ટુ ધી પોઈન્ટ ઘરના અંગત સભ્ય ગણીને સમજાવે અને ટ્રીટમેન્ટ આપે છે. આપણે એ પણ સરસ જ અમને સાહેબના ઓલા મળ્યા પછી કે ભાઈ ઓપરેશન તો થઈ ગયું છે એટલે એક અડધો પાર્ટ તો પતી ગયો છે. હવે જે આજે મેડિકલ જે આ કેમોથેરાપી રિલેટેડ જે અડધું વર્ક છે એ ગૌતમ સાહેબના અનુભવ અને એના ટ્રીટમેન્ટથી અમે એમાંથી પાર પડી ગયા. સ્ટાફ સાથે પણ સારું જ બધું બિહેવિયર, બધા સ્ટાફ એકદમ પોલાઇટ અને સરસ છે માણસો તરીકે. બધા માણસો સારા છે. સમયાનુસાર બધી સારવાર મળી જાય છે. શાશ્વતમાં અમે જે ટ્રીટમેન્ટ કરી એમાં સ્ટાફ તરફથી અમને બધી સારવાર સરસ રીતે. મમ્મીને તો જે આ રીતનો એક જ દિવસનો લગભગ સવારથી સાંજ સુધીનો ટ્રીટમેન્ટ ડોઝ આપતા હતા ઇમ્યુનોથેરાપીનો, પણ એમાં જરાય કોઈ બાબતે અમને કોઈ તકલીફ નહોતી પડી. બધા સ્ટાફનો પોલાઇટ નેચર અને બધાની સગવડ સારી હતી અને બધાની ટ્રીટમેન્ટ અમને સમયસર બધી રીતે સરસ મળી ગઈ.